બનાસકાંઠા માઉન્ટ આબુમાં વધુ એક સેલ્ફી અકસ્માત, પ્રવાસી ગંભીર. ત્યારે ગુજરાતના મહેસાણાનો પ્રવાસી 300 ફૂટ ઊંડી ખીણમાં પડ્યો. સેલ્ફીના આકર્ષણને કારણે રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં બુધવારે સાંજે ફરી એક મોટી દુર્ઘટના બની. ગુજરાતના મહેસાણાના રહેવાસી 50 વર્ષીય વિષ્ણુભાઈ ઠાકોર સેલ્ફી લેતી વખતે પોતાનું સંતુલન ગુમાવી બેઠા. ત્યારે અકસ્માત માઉન્ટ આબુ રોડ પર અરાણા હનુમાનજી પાસે થયો હતો. સેલ્ફી લેતા પગ લપસી ગયો અને લગભગ 300 ફૂટ ઊંડી કોતરમાં પડી ગયો. મ્યુનિસિપલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ, માઉન્ટ આબુ સ્કાઉટ્સ ટીમ, સામાજિક કાર્યકરો અને પોલીસ વહીવટીતંત્રે બચાવ કામગીરી શરૂ કરી. તો ઘાયલ પ્રવાસીને કોતરમાંથી બહાર કાઢવામાં આવ્યો અને એમ્બ્યુલન્સ દ્વારા આબુ રોડ સિવિલમાં લઈ જવાયો. પ્રવાસીને ગંભીર ઇજાઓ. તો પ્રવાસીઓને અપીલ કે ખતરનાક સ્થળોએ સેલ્ફી લેવાનું ટાળે.